જય દાસારામ, જય ભગીરથ, જય ગંગા. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે અમારે લગ્ન છે મુંજકા, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. આજે મુંજકાના લગ્ન ગીત કેવા છે તમને બતાવું, કેવી મોજ કરીએ છીએ એ બતાવું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે અમે નીકળીએ છીએ, ભાઈએ ગાડી કાઢે છે અને હવે અમે ગાડી લઈને નીકળીએ. આમ તો નજીક જ છે, અમારા પાછળ પાર્ટી પ્લોટ આવ્યો તો જઈએ છીએ. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો, તમે બતાવું તો કંઈક પ્રાઇસ તમને લગ્ન ગીતનું આપીએ. જાય છે હાલો, અંદર તમને કેવું લોકેશન છે બતાવીએ. હાલો, તો તમને બતાવું કે પહોંચી ગયા છીએ લગ્ન ગીતમાં. બહુ સરસ લોકેશન છે. રોજ નવા નવા પાર્ટી પ્લોટ જોવા મળે છે. Hey,
તમારા લગ્ન ગીત પૂરા થઈ ગયા છે બેન. તાર ગાવું હતું ને ગાવાનું વારો નું આવ્યું કા બેન? કાંઈ નહીં, આ ઉગતા કલાકાર હે, મોટા થઈને કોઈને આપણે ગાવાનું વારો જ ન ખાવા દેવો. તમારે ગાવાનું પૂરું થઈ ગયું છે ને હવે અમે લોકો જઈએ છીએ જમવા. જમવામાં બહુ સરસ સરસ છે. થાળીમાં બતાવીશ હવે, થાળીમાં જેટલું આવે એટલું, કારણ કે કિલોમીટર પૂરા થઈ ગયા. સતત હમણાં 5 દિવસ થયા. 5 દિવસ ને 4 દિવસ હા પ્રોગ્રામમાં છીએ. બહુ સરસ લગ્ન ગીત ગયા ભાઈ અહીંયા તો. ચાલો તો જમવામાં અમે લોકો ખાતર પાડવા આવી ગયા છે. સૂપ પીવાનું થતું નથી કારણ કે પછી જમાતું નથી. ચાલો આ બધાય જમવાનું જ છે, જોઈએ. ઇટાલિયન ખાવાનું લેવા પછી કે શું શું છે. સ્ટાનનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. હવે જાય છે ઢોસા બાજુ. ઢોસા ખાવા. ઢોસા બાજુ આ શું છે? મેઇન કોર્સ. અચ્છા હા મેઇન. પૂરો થયો હવે આવું બધું છે. આ જો હટે લઈ આવે. હાલ જમવાનું પૂરું થઈ ગયું છે. ફૂલે ફૂલ છે એમાં. હોય તો કંઈક નવીન રોજ કંઈક નવીન જમવાનું મળે છે. અમારા બેની બાઈએ તો ખાલી ફ્રૂટ જ ખાધું. ફ્રૂટ તો મેં ખાધું છે પણ તરાઈ ગયા છે. બહુ જાજુ છે એમાં. બધું નવું પિઝા ખાધા. નવી વસ્તુ હતી, નામ નહોતું આવડતું. બધું ઇટાલિયન, પંજાબી, ગુજરાતી, આ તે ફલાણું ઢીકડું. તો હવે ઘરે નીકળી ગયા છીએ. આ બેની બાને હજી રેસકોસ જવું કા બેન? તારા બેની બાને મજા આવી ગઈ છે ને હવે નીકળી ગયા છે ઘરે. આજ પણ વહેલા અમારે લગ્ન ગીત પૂરા થઈ ગયા છે. તો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દાસારામ, મહાદેવ હર.